હેલો ગાઈસ, તો આજે હું આવી ગયો છું અમારા આવા રાજકોટ તરફથી. અમારા રાજકોટના ખૂબ જ લોકપ્રિય અને ખૂબ જ પ્રસિદ્ધ એવા લવ ટેમ્પલે, જે આજે છે ને ક્રિસમસની ભવ્ય મસ્ત મજાની ઉજવણી કરવાની છે. આજે છે 24 ડિસેમ્બર અને 12 વાગ્યા પછી 25 ડિસેમ્બર છે અને 12 વાગે છે ને મસ્ત મજાનું સેલિબ્રેશન કરવાની છે. તો હું છે ને તમને અંદરનું બધું વ્યૂ બતાવીશ અને સેલિબ્રેશન કેવી રીતે કરવામાં આવે છે એ બતાવીશ. તો વિડીયોમાં છે ને એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે અંદર જઈએ. જો સ્ટાર્ટિંગમાં તમે આવો તો મસ્ત મજા જો લાઇટો દેખાઈ જશે અને કહેવાય ને આમ જો આ સેન્ટા ક્લોઝની મસ્ત મજાની પેન્સિલ દેખાઈ જશે ટોપીવાળી, અને મસ્ત આર્ટ શેપની કહેવાય ને કે આમ લાઇટો દેખાઈ જશે. ઓહો, અને આ નાના છોકરા માટે મસ્ત મજા રિંગ છે અને એ બબલ્સ ઉડે છે. ઓહ, આ બાજુ બી સેમ વસ્તુ બી વેચાઈ રહી છે. તો પહેલાં તો છે ને ક્રિસમસના ઘણા દિવસો પહેલાં છે ને બધી તૈયારીઓ આમ કહેવાય ને કે સ્ટાર્ટ કરવામાં આવે છે. અને ઈસુ સમુદાય દ્વારા બધા ગીરજા ઘરોમાં છે ને પ્રાર્થના કરવામાં આવે છે, પછી કહેવાય ને કોરલ ગાવામાં આવે છે. અને બધા ગિરજાઘરોમાં છે ને ઓલો આપણે ખબર ઝાંખી રાખી હોય એ છે ને આપણે ઈસુ ભગવાનની એની સ્ટોરી છે ને, એની સ્ટોરી આમ કે આપણે એમ કે સમજે ને એવી રીતે એની ઝાંખીઓ આપણને બતાવવામાં આવે છે. તો એ છે ને હું તમને અંદર બતાવીશ, તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. તો આ ક્રિસમસનો ઇતિહાસ કે ક્રિસમસ 25 ડિસેમ્બરે શું કામ ઉજવવામાં આવે છે. હવે તમને લોકોને ખબર છે કે ભાઈ ક્રિસમસ આવે ને એટલે આપણે સેન્ટાને તો બધા યાદ કરે, કેમ કે એ નાના બાળકોથી માંડીને બધાને દિલમાં રાજ કરે છે. તો ચાલો હવે છે ને હું તમને સેન્ટા વિશે થોડી ઘણી માહિતી જણાવું કે ભાઈ સેન્ટા ક્લોઝ નામ એનું શું કામ પડ્યું અને શું હતા, અને આજે પણ એ લોકોના દિલોમાં રાજ કરે છે. હવે તમને છે ને સેન્ટા વિશે જણાવું. પહેલાં તો એનું સાચું નામ તમને કીધું કે એનું સાચું નામ હતું ને સેન્ટ નિકોલસ હતું, જે કહેવાય ને કે ઋષિ વિશેષ યજ્ઞ હતા. અને એના ચમત્કારી કારનાઓમાં લીધે એ લોકોના દિલોમાં આમ કહેવાય ને કે પ્યારા બની ગયા, અને એટલે જ એને સેન્ટા ક્લોઝ નામ મળી ગયું. અને એટલે જ બધા બાળકોના દિલમાં અત્યારે રાજ કરે છે અને પહેલાંય રાજ કરતા. અને કહેવાય ને કે ત્યારથી જે છે ને એનું સેન્ટા ક્લોઝ નામ પડી ગયું. બાજુ છે ને કેન્ડલ્સ જલાવવાનું છે, જ્યાં બધા લોકો મોસ્ટ ઓફ કેન્ડલ જલાવીને પોતાની વિશ માંગી રહ્યા છે. અને આપણે આ સાઈડ જઈએ ને તો સામે બધા પક્ષીઓ રાખેલા છે, બર્ડ્સ ને એ બધા. અને એની બાજુમાં છે ને ઓલી ઈસુ ભગવાનની ઝાંખી રાખેલી છે, જેનાથી આપણે છે ને એની સ્ટોરી સમજાશે એવી રીતે એની ઝાંખી રાખવામાં આવી છે. અને આ બધું છે ને એક વિશ કૂવો છે, મતલબ કે જ્યાં તમે કોઈન નાખીને છે ને પોતાની વિશ માંગી શકો છો. તો તમે ઇન ફ્યુચર જ્યારે આવો ને ત્યારે મસ્ત મજાનો એક કોઈન નાખો ને પોતાની વિશ માંગી લેવાની. આ બધું બધા બર્ડ્સ રાખવામાં આવે છે. ઓલી બાજુ કબૂતર છે, આ બાજુ રેબિટ્સ છે, આ બાજુ બી એક બર્ડ્સ છે પણ એ શું છે એ ખબર નથી. અને તે સૂકતું છે. આ બાજુ ખાલી છે અને આ બાજુ મરઘીઓ રાખવામાં આવેલી છે. ચાલો તમને છે ને ઓલી ભગવાન ઈસુની ઝાંખી બતાવું, જે કહેવાય ને કે એની સ્ટોરી આપણને બતાવવામાં આવે છે એ ઝાંખી રાખીને. અને બધા ગીરજાઘરોમાં છે ને આવી ઝાંખી રાખવામાં આવે છે, અને એ આપણે જોઈને એટલે આપણે એમ લાગે કે ભગવાન ઈસુની આવી આમ સ્ટોરી હતી. તો પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં હોય તો આ બાજુ બધા ઘર બનાવવામાં આવ્યા છે થર્મોકોલના. અને આ છે ને જોઈ લો તમે, ભગવાન ઈસુનું ઓલી ઝાંખી છે, જેમ બિરદાવે છે કે ત્યારે છે ને આવી સ્ટોરી હતી. અને પછી આપણે આ સાઈડ આવીને તો બધા એનિમલ્સને બધું એવું બધું રાખવામાં આવ્યું છે. અને મસ્ત મજાની કહેવાય ને ઝાંખી બનાવવામાં આવી છે. તમને છે ને સેન્ટા વિશે અને ક્રિસમસ શું કામ ઉજવવામાં આવે છે એની તમને સ્ટોરી કીધી. ચાલો આપણે હવે ચર્ચમાં જઈએ અને મસ્ત મજાનું તમને અમારા રાજકોટનું ચર્ચ બતાવો. આ ચર્ચની એન્ટ્રી છે અને આપણે હવે ચર્ચની અંદર આવી ગયા છીએ. અને છે ને 12 વાગ્યા પછી મસ્ત મજાનું છે ને અહીં ભવ્ય આયોજન કરવામાં આવશે, અને કે ઈસુ ભગવાનનું જન્મદિવસનું સેલિબ્રેશન કરવામાં આવશે. તો આ બધી બેસવા માટેની ચેર રાખેલી છે. બધી બાજુ છે ને ઈસુ ભગવાનને કહેવાય ને કે ઇમેજીસ રાખેલા છે કાચમાં. તમને છે ને પબ્લિક નહીં દેખાય, પણ કહેવાય ને કે 12 વાગવા આવશે ને પહેલાં જ તમને ફૂલ ટ્રાફિક હશે, એટલે તમને અત્યારે બધું બતાવી દઉં. આ છે ને ભગવાનનું કહેવાય ને સ્થાન છે. અને આ બાજુ છે ઝાંખી રાખવામાં આવી છે, જે ઈસુ ભગવાનની સ્ટોરી બતાવે છે. અને આ બાજુ છે મસ્ત મજાનું ક્રિસમસ ટ્રી રાખવામાં આવ્યું છે. આ બાજુ કેન્ડલ્સ છે. જો આ બહાર નીકળવાનું છે ને, ચાલો આપણે બહાર નીકળે. હું ધીમે એટલે બોલતો હતો કે ભાઈ છે ને મંદિરની અંદર સાયલેન્સ રાખવાનું હોય, કેમ કે મેં તમને છે ને ચર્ચ બતાવ્યું અંદરથી, અને ક્રિસમસ શું કામ ઉજવવામાં આવે છે અને સેન્ટા વિશે જણાવ્યું. હવે છે ને 12 વાગ્યા પહેલાં છે ને મસ્ત ભવ્ય આયોજન અહીં થવાનું છે અને મસ્ત ક્રિસમસનું સેલિબ્રેશન થવાનું છે. તો હું તમને છે ને એ બતાવીશ. આ તું અત્યારે છે ને 12 વાગ્યા નથી, હજી છે ને સ્ટાર્ટ થયું નથી, પણ તમને અત્યારનું બતાવું છું, કેમ કે પછી ટ્રાફિક હશે ને તો આપણે બતાવી નહીં શકું. એટલે આપણે મળીએ હવે 12 વાગ્યા પહેલાં. અને કહેવાય ને કે 10 વાગ્યા પછી છે ને 11 થી 12માં તો આમ ફૂલ બધે લોકો અહીંયા આવી જશે, અને આખું ચર્ચ અહીંયા કહેવાય ને લોકોથી ભરાઈ જશે. તો
તો ચાલો આપણે મળીએ હવે 11 વાગે મસ્ત મજાનું ત્યાં તમને ક્રિસમસનું સેલિબ્રેશન બતાવીશ. હેલો ગાઈસ, તો આવી ગયો છું હું પાછો પ્રેમ મંદિર અને વાગવામાં આવી ગયા છે 11 અને બધાને મારા તરફથી મેરી ક્રિસમસ અને કહેવાય ને કે એડવાન્સમાં મેરી ક્રિસમસ અને ભાઈ સેન્ટા ક્લોઝ બધાના ઘરે આવે અને મસ્ત મજાના ગિફ્ટ આપે ભાઈ, એવી મારી પ્રાર્થના છે ઈશુ ભગવાનને. ચાલો આપણે હવે ચર્ચની અંદર જઈને કહેવાય ને કે 12 વાગવામાં છે ને 5 મિનિટ બાકી છે. હવે તમને છે ને મસ્ત મજાનું અંદર સેલિબ્રેશન થશે ને એ બતાવીશ. તો ભાઈ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ભાઈ અને કોમેન્ટ કરજો કે તમને સેલિબ્રેશન કેવું લાગ્યું. તમને ચર્ચની અંદર આવી ગયો છું અને ઊભો છું અને કેમ કે ટ્રાફિક બહુ છે તો અંદર પ્રાર્થના લીધી રહી છે. તો હમણાં છે ને હું આગળ ઘણું બધું બતાવું. તો અંદર છે ને પ્રાર્થના થઈ રહી છે અને અમે છે ને સેલિબ્રેશન થશે તો છે ને હમણાં તમને એ બતાવીશ. જેમ કે છે ને પ્રાર્થના થઈ રહી છે અને હવે બધા લોકો છે ને પ્રસાદી આપે છે તો તમને બતાવી દઉં. જેમ કે મેં તમને બધી વસ્તુ બતાવી દીધી, સેલિબ્રેશન બતાવ્યું બધું, એમ આખું ચર્ચનું આખું વિઝિટ કરાવી દીધું. જો તમને આ વિડીયો ગમ્યો તો મસ્ત મજા લાઈક કરો, વિડીયોને શેર કરો અને ભાઈ કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું અને અમારી એવો રાજકોટ ચેનલ સાથે બન્યા રહ્યો. ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ને જય શ્રી રામ.